દર્શક મિત્રો, કુંડલીની અંદર એક એવો ગ્રહ હોય છે કે જે ગ્રહ આપણા જીવનની અંદર આવતી દરેક મુસીબતોને દૂર કરી શકે છે. કુંડલીની અંદર એક ગ્રહને બલવાન કરવાથી આપણા દરેક કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. આપણા જીવનની અંદર જ્યારે અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, આપણા જીવનની અંદર જ્યારે આપણે સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે પડતો કરતા હોઈએ છીએ અને છતાં આપણને ફળ નથી પ્રાપ્ત થતું, ત્યારે એક ગ્રહને બલવાન કરવાથી આપણા જીવનની અંદર આવતા સંકટો દૂર થાય છે ને આપણા જીવનની અંદર દરેક સમસ્યાઓનો અંત પણ આવી શકે છે. અરે લગ્ન ન થયા હોય, લગ્નમાં સમસ્યા હોય, ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદર સમસ્યા હોય, આર્થિક સમસ્યાઓથી આપણે પીડાઈ રહ્યા હોઈએ, તો પણ કુંડલીમાં રહેલો એક ગ્રહ આપણા જીવનની દરેક પ્રકારની મુસીબતોને દૂર કરે છે. એવું કહેવાય કે દરેક તાળાની ચાવી એક જ છે અને એટલા માટે આ ચાવી જો આપણને પ્રાપ્ત થઈ જાય, આ ચાવીની જો આપણને ખબર પડી જાય, તો આપણે આપણા જીવનની અંદર અવશ્ય સારો એવો લાભ મેળવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે કુંડલીમાં કયા ગ્રહને બલવાન કરીશું કે જેના દ્વારા આપણા જીવનની સમસ્યાઓનો અંત આવી શકે, અને કયો ગ્રહ આપણા જીવનના દરેક પ્રકારના દુર્ભાગ્યને દૂર કરી અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને આજે તારીખ બની રહી છે 24/11/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક માસ, કૃષ્ણ પક્ષ અને એની આજે તિથિ નવમી તિથિ બની રહી છે. આજના દિવસની અંદર પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર રહેશે. આજે ખાસ કરીને વૈઘૃતિ નામનો યોગ બપોરે 12:16 સુધી છે. ત્યારબાદ વિષકુંભ નામના યોગનો પ્રારંભ થશે. તૈતિલ નામનું કરણ આજે સવારે 9:04 સુધી છે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને કુંડલીની અંદર રહેલો એક ગ્રહ કેવી રીતે આપણું ભાગ્ય ચમકાવી શકે. દર્શક મિત્રો, આપણું જ્યોતિષ શાસ્ત્ર છે એ આપણા જીવનની અંદર વિજ્ઞાન અને ગણિત સાથે જોડાયેલું શાસ્ત્ર છે અને આ શાસ્ત્રની અંદર આપણે સૂર્યાદિ નવગ્રહો, 7 મુખ્ય ગ્રહો, 2 છાયા ગ્રહો અને એની સાથે સાથે નાના નાના ગ્રહો હર્ષલ, નેપચ્યુન, પ્લુટો, આ બધા ગ્રહો આપણા જીવનની અંદર કેવી રીતે આપણને લાભ આપતા હોય છે, કેવી રીતે આપણા જીવનની અંદર અલગ અલગ તબક્કાની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, એનો આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. 5 તત્વથી આપણું શરીર બનેલું છે, 5 તત્વથી 9 ગ્રહો બનેલા છે અને 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે. અને એટલા માટે દરેક ગ્રહ અલગ અલગ તત્વ સાથે જોડાયેલો છે અને અલગ અલગ દરેક ગ્રહની પ્રકૃતિ પણ અલગ અલગ છે. કોઈ જે ગ્રહ તમારા જીવનની અંદર સમસ્યા લાભ ઉત્પન્ન કરતો હોય એવા ગ્રહોની પ્રકૃતિ મુજબ આપણે જોઈએ તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. તમારી કુંડલીના ગ્રહોના આધાર ઉપર તમે એવું જાણી શકો છો કે તમારા જીવનમાં ક્યારે તમને સમસ્યા આવશે, ક્યારે તમને લાભ મળશે, ક્યારે તમારા જીવનની અંદર આવતા સંઘર્ષો દૂર થશે. 27 નક્ષત્ર જે આપણે ખાલી 9 ગ્રહો ઉપર પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, પરંતુ દર્શક મિત્રો, એની અંદર નક્ષત્રનું પણ વિશેષ માત્રાની અંદર ક્યાંક ને ક્યાંક ફળ રહેલું છે. જ્યારે એક ગ્રહ એક નક્ષત્રમાંથી નીકળી બીજા નક્ષત્રની અંદર પરિભ્રમણ કરે છે તો એ નક્ષત્રનો સ્વામી અલગ હોય છે. એ ગ્રહ અને આ ગ્રહ એટલે કે ગોચરની અંદર ફરતો ગ્રહ, આ બંને ગ્રહો સાથે મિત્રતા છે કે દુશ્મનાવટ છે, આ બંને ગ્રહો કેવું તમને રિઝલ્ટ મળે, આ બધી વસ્તુઓ જોયા પછી જ્યારે આપણે પ્રિડિક્શન કરવામાં આવે ત્યારે એ પ્રિડિક્શન આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. દર્શક મિત્રો, આપણા શરીરની અંદર કયા સ્થાનની અંદર તલ રહેલો છે, આપણા જીવનની અંદર ક્યારે સમસ્યા ઉત્પન્ન થશે, કયા પ્રકારની બીમારીઓ આવશે, કયા પ્રકારના નુકસાનો આપણા જીવનની અંદર થવાના, ત્યારે કયા બિઝનેસ સાથે લેણા દેણી છે, એ જ્યારે આપણે આપણી જન્મ કુંડલી જોતા હોઈએ છીએ તો એ જન્મ કુંડલીના આધાર ઉપર આપણે જોઈ શકીએ છીએ કે કયો બિઝનેસ આપણા જીવનની અંદર તરક્કી લાવશે, કયા બિઝનેસ દ્વારા આપણે સફળતા મેળવી શકશું. ઘણી વખત
એવું જોવામાં આવે છે કે છોકરાએ પોતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કમ્પ્યુટરની અંદર એટલે કે ટેકનોલોજીની અંદર પોતે ક્યાંક ને ક્યાંક આગળ વધી ગયો હોય, સોફ્ટવેર એન્જિનિયર બની ગયો હોય, અને એ સોફ્ટવેર એન્જિનિયર બની ગયા પછી કોઈ સારી કંપનીની અંદર, અમેરિકા જેવી કંપની, અમેરિકાની અંદર રહેલી કંપનીની અંદર 1 લાખ રૂપિયા એની ઇન્ડિયાના 1 લાખથી 2 લાખ રૂપિયા જ્યારે એની સેલેરી હોય છે, અને એ સેલેરીનું સારામાં સારું પેકેજ હોવા છતાં જ્યારે એના લગ્ન થાય છે અને છોકરી ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર પોતે ફાર્માસ્યુટિકલ ભણેલી મળે છે, તો એ વ્યક્તિ બંને માણસ ભેગા મળી અને ફાર્માસ્યુટિકલ કંપની ખોલે છે, અને એ છોકરા દ્વારા એ કંપની સારામાં સારું માર્જિન કરી શકે છે અને 25 દેશોની અંદર એની બ્રાન્ચ ખોલી શકે છે. તો દર્શક મિત્રો, તમારે કયા ક્ષેત્રમાં લેણા દેણી છે એ તમારી કુંડલીના આધારે તમે જોઈ શકો છો. કુંડલીની અંદર જ્યારે સૂર્ય બલવાન હોય ત્યારે કોન્ફિડન્સ લેવલ, માન સન્માન, પ્રતિષ્ઠા સારા અપાવતો હોય છે. ચંદ્ર બલવાન હોય ત્યારે મનની મજબૂતાઈ સારી મળતી હોય છે. મંગળ મહારાજ જ્યારે બલવાન હોય ત્યારે સાહસ કરવાની વૃત્તિ સારી રહેતી હોય છે, અને આવા વ્યક્તિઓ જીવનની અંદર જમીન દ્વારા પણ સારો એવો લાભ મેળવી શકતા હોય છે. બુધ મહારાજ જ્યારે બલવાન હોય ત્યારે વાણીનો પાવર સારો હોય છે, એટલે કે પોતે પોતાની વાક ચાતુર્યતા દ્વારા પોતાની ગણિત, કારણ કે આ જેનો બુધ સારો હોય ને આવા વ્યક્તિનું ગણિત સારું હોવાનું છે, અને એટલા માટે આવા લોકો ક્યાંક ને ક્યાંક બેન્કિંગને લગતા ક્ષેત્રની અંદર પણ આગળ વધી શકે છે, સીએ લાઇનની અંદર પણ આગળ વધી શકે છે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકે. જ્યારે ગુરુ મહારાજ છે એ નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો રખાવે છે. શુક્ર મહારાજ છે જીવનની અંદર શૃંગારની અંદર સારી રુચિ ક્રિએટ કરાવડાવે, ક્રિએટિવિટીવાળા વર્કની અંદર સારા આગળ વધી શકો, ગ્લેમરની લાઇનની અંદર આગળ વધી શકો, મીડિયાના ક્ષેત્રની અંદર આગળ વધી શકો. આ બધી લાઇનની અંદર આગળ વધવા માટે શુક્ર મહારાજનો ફાળો બહુ જ મહત્વનો છે. એવી જ રીતે શનિ મહારાજ છે એ જીવનની અંદર લોખંડના પણ કારક છે. જે લોકોને કન્સ્ટ્રક્શનને લગતા વ્યવસાયની અંદર આગળ વધવું હોય, ખાણ ખનીજને લગતા બિઝનેસની અંદર આગળ વધવું હોય, આવા વ્યક્તિઓનો શનિ સારો હોવો બહુ જ જરૂરી નહીં. એવી રીતે રાહુ મહારાજ શોર્ટકટથી પૈસા કમાઈ શકાય, એટલે ફાસ્ટફૂડને લગતા બિઝનેસમાં પણ લાભ અપાવે અને શેર બજારમાં પણ લાભ અપાવે. તો દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર કયો ગ્રહ બલવાન છે એ બલવાન ગ્રહના આધારે તમે તમારા જીવનની અંદર સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકો અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો. હવે આપણને કેવી રીતે ખબર પડશે કે તમે કયા ગ્રહને બલવાન કરશો કે જે ગ્રહ તમારું ભાગ્ય ચમકાવી શકે? તમારા આખા ઘરની માસ્ટર કી શું છે? તમારા આખા જીવનની અંદર કયો એક ગ્રહ છે કે જે ગ્રહ તમને લગ્ન જીવનની અંદર પણ લાભ આપે છે? કયો એક ગ્રહ છે કે જે તમારા ભાગ્યને પણ બલવાન કરે છે? જે ગ્રહ તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પણ લાભ આપે છે? જે ગ્રહ તમે દરેક જગ્યાએ જાઓ તો એ જગ્યાએ તમારું વર્ચસ્વ પણ જમાવડાવે છે? આ કયો એવો ગ્રહ છે? તો દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાની છે કે કુંડલીની અંદર એક ગ્રહ ચમકાવશે તમારું ભાગ્ય. કેવી રીતે તમે જાણી શકશો? તો કુંડલી જ્યારે તમે તમારી ખોલો તો આ કુંડલીની અંદર લગ્ન કુંડલી પહેલમમાં વહેલા આવે. આ લગ્ન કુંડલીની અંદર જે જગ્યાએ લગ્ન લખેલું હોય એમાં અલગ અલગ અંક લખેલા હોય. લગ્ન લખેલું હોય ત્યાં 1 નંબર હોય તો મેષ લગ્ન કહેવાય, 2 નંબર હોય તો વૃષભ લગ્ન કહેવાય, 12 નંબર હોય તો મીન લગ્ન કહેવાય, 4 નંબર હોય તો કર્ક લગ્ન કહેવાય અને 5 નંબર હોય તો સિંહ લગ્ન કહેવાય. આવી રીતે 12 રાશિઓ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન, આ 12 રાશિઓ સાથે જોડાયેલું આ લગ્ન, અલગ અલગ રાશિ જ્યારે ત્યાં બિરાજમાન હોય તો એ લગ્ન મુજબ તમે તમારા ગ્રહને બલવાન કરી શકો છો. એ લગ્ન મુજબ તમારી પ્રકૃતિ પણ હોય છે, કારણ કે થોડાક સમય પહેલા કોઈ બેને ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો કે લગ્ન અને ચંદ્ર, તો સ્વાભાવિક રીતે લગ્નનું ફળ પણ અલગ હોય, ચંદ્રનું ફળ પણ અલગ હોય, કારણ કે જે વ્યક્તિની કુંડલીની અંદર જે લગ્ન બિરાજમાન છે એ લગ્ન મૂળતઃ સ્વભાવ કહેવામાં આવે, મૂળ પ્રકૃતિ કહેવામાં આવે, અને આ મૂળ પ્રકૃતિના આધાર ઉપર તમે તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ તમે મેળવી શકો છો. જ્યારે ચંદ્ર મનનો કારક ગ્રહ છે, તો દર્શક મિત્રો, તમારું લગ્ન કયું છે? મેષ લગ્ન છે તો એનું પરિણામ શું
શું આવશે? મેષ લગ્ન છે તો કયા ગ્રહને તમે બલવાન કરશો કે જેના દ્વારા તમારું ભાગ્ય ચમકી શકે, તમારા બાળકનું ભાગ્ય ચમકી શકે, તમારા બાળકને વિદ્યા અભ્યાસના ક્ષેત્રની અંદર સારી સફળતા મળી શકે? આ વસ્તુ આપણે જાણીશું રાશિ ભવિષ્યની સાથે લગ્ન મુજબ તમે કયા ગ્રહને બલવાન કરશો કે જે ગ્રહ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. મેષથી લઈ અને મીન લગ્ન સુધીના જાતકો માટે ખાસ કરીને કયો એક ગ્રહ તમારા ભાગ્યને ચમકાવી શકે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા નાની એવી ટિપ્સ. દર્શક મિત્રો, જીવનની અંદર આમ તો એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શંકર પાસે ભગવાન શિવ છે એ શિવની પાસે મનુષ્ય માટે ખાસ કરીને નંદીશ્વર પોતે ગયા હતા અને કીધું કે ભાઈ મનુષ્ય આવ્યા છે અને કેટલા ટાઈમ જમવું જોઈએ, કેટલા ટાઈમ સ્નાન કરવું જોઈએ. પરંતુ જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે, વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે દિવસની અંદર તમારે ઓછામાં ઓછું 2 વખત તો સ્નાન કરવું જ જોઈએ. જો તમે જીવનની અંદર ઓછામાં ઓછું 2 વખત સ્નાન કરશો તો એના દ્વારા તમારો બુધ ગ્રહ સારો રહેશે. તમારા શરીરની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થશે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે અને એના દ્વારા તમારા જીવનની અંદર તમારી બુદ્ધિને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી જો તમે પીડાઈ રહ્યા હોય તો આ બધી સમસ્યાઓમાં તમને રાહત મળી શકે છે. માટે મિનિમમ દિવસમાં 2 વાર તો સ્નાન કરવું જ જોઈએ.